આદ્ર નક્ષત્ર માક્ષર માસ આ વર્ષે આદ્ર નક્ષત્ર માક્ષર માસ 16 ડિસેમ્બર થી આવે છે. 16 ડિસેમ્બર આ વર્ષે, જો આ વર્ષે 16 ડિસેમ્બર 2024. દર વર્ષે તેનો સમય બદલતો હોય છે. પંચાંગમાં જોપડ અથવા આપણા કોઈ વિદ્વાન આચાર્ય હોય તેને પૂછી લેવાનું, ભાઈ માક્ષર માસમાં આદ્ર નક્ષત્ર ક્યારે આવે છે? તો મેં એક આચાર્ય પાસેથી ડોક્ટર પુષ્પેન્દ્ર શાસ્ત્રી ધંબોલા મળ્યા હતા મને. મેં કીધું મને જરા જોજો ને આવતા વર્ષે ક્યારે આવે છે. તો 16 ડિસેમ્બર 2024 આદ્ર નક્ષત્ર માક્ષર માસ પડે છે. દક્ષિણ ભારતની અંદર આદ્ર નક્ષત્ર માક્ષર માસમાં લોકો ઘરની અંદર દીપમાલા પ્રજ્વલિત કરે છે. તેને દીપ પર્વ કહેવાય, તેને જ્યોતિ પર્વ કહેવાય છે. અમે એકવાર રામેશ્વરમાં આ સમયે કથા કરતા હતા અને આંગણે એટલા દીવા, એટલા, મેં કીધું દિવાળી નથી ને એટલા બધા દીવાઓ કેમ આંગણામાં? તો ત્યાંના મને માણસે કહ્યું કે જ્યોતિ પર્વ મનાવીએ અમે લોકો. આદ્ર નક્ષત્ર માક્ષર માસને 5 દિવસની વાર હોય એ પહેલા અમે લોકો અમારા ઘરને આંગણે પગથિયે અમે સુંદર સુંદર દીપમાલા પ્રજ્વલિત કરીએ. તો જ્યારે આદ્ર નક્ષત્ર આવે ત્યારે તમારા ઘરની અંદર પણ દીપમાલા પ્રજ્વલિત કરજો અને શિવાલયમાં પણ દીપમાલા પ્રજ્વલિત કરવાનો મહિમા છે. આદ્ર નક્ષત્ર માક્ષર માસને દિવસે જો ભગવાન શિવનું અર્ચન પૂજન કરવામાં આવે તો તે મનુષ્યને 100 મહાશિવરાત્રિનું પુણ્ય પ્રાપ્ત થાય છે.